બોલો ક્યાંથી આવ્યા છો? ડબાસીથી. ડભાસી. કેટલા દિવસથી આવ્યા? આજે લગભગ 21-22 દાડા કોઈ થાય. લેવા આવ્યું? હા? લેવા નહીં આવતું કોઈ? કોઈ નહીં આવતું. કેમ? મળવા આવે એક વખત 2 જણા આવ્યા પછી આવું કોઈ નહીં આવે. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? અમે 2 હા. અને છોકરો ને છોકરાની વહુ ને એનો છોકરો. તમારી વાઈફ કઈ છે? એ હુઈ ગયો. અંદર અહીંયા જ છે. કાલ તો આળંદ અચ્છા આવ્યો. બરાબર બરાબર. તો કોઈ લેવા નહીં આવતું? છોકરાને લેવા નહીં આવતું? કોઈ ખબર જોવાય આવ્યું નહીં કે તો તમારે કેવું છે કેવું નહીં. એમને ખબર તો છે અહીંયા છો તો? હા, તમે ફોન કરજો. બધા ફોનમાં જ મને ના આવડતો જ એમને નહીં. એમને ખબર છે ખરી કે તમે અહીં છો? ઓય છે એમને કહીને જ આવ્યો હતો. કઈને જ આવ્યા હતા? કઈ જવું છું? કહીને જ આવ્યો હતો. શું નામ તમારા છોકરાનું નામ શું? સંજય કુમાર શું કરે છે કોમ? ચિમનભાઈ. હે? એ કોમ શું કરે છે? એ છે નોકરી કરે. નોકરી કરે છે. હમ. તમે 2 જણા અહીંયા જ છો 25 દાડાથી? હવે કયું ગામ કયું કીધું તમે? વાઘોડિયામાં? ડભાસી. ડભાસીમાં? હા, અચ્છા બોરસદ તાલુકાથી પહેલું જ ગામ. કશો વાંધો નહીં. હાઈવે ખંભાત હાઈવે તમારું ઘર પોતાનું છે? ઘર પોતાનું છે. જમીન છે? જમીન હતી તે એ છોકરે દેવું કર્યું બાપા, તે મેં વેચી ખાધી ને એનું દેવું પૂરું કર્યું. વાત પાકે થઈ ગયો. એ તમારા વૃદ્ધાશ્રમ આવવું પડ્યું. હે? નહીં તો જમીન હોય તો તમારું ઘર જાત. જાત. હે ઘર ચાલે જ તમારું. જાત. એટલે કશો વાંધો નહીં. હવે તો રહો શાંતિથી હવે. હા હા બાપા, તમારા પ્રતાપ છે. આવો આરામથી રહો. કોઈ ગમે છે નહીં? ગમે, સરસ ગમે. બસ આરામથી. હા બાપુ.